આજે ઉધનાની અંદર 80 કિલોગ્રામ જે પનીર છે શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી પકડવામાં આવ્યું છે। ત્યારબાદ 168 કિલોગ્રામ જે નકલી જે માવો છે એ પૂના મગો પ્રિયંક સિટી પાસે રોડ ઉપર જપ્ત કરવામાં આવેલો છે। અને આ રીતે આ ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખી આ તમામના નમૂના લેવામાં આવેલા છે અને જો એના નમૂના ફેલ જશે તો એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે શંકાસ્પદ પનીરની બાબત છે તો એના માટે મારે લોકોને જાણ કરવી છે કે અત્યારે રાજ્યમાં મળતું મોટાભાગનું જે જથ્થાબંધ પનીર છે એ એનાલોગસ પનીર છે, એ દૂધનું પનીર નથી। એ માત્ર ને માત્ર પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે અને મિશ્રણ કરીને। એટલે એનો નિયમ એવો છે કે એને માત્ર ને માત્ર પેક સ્વરૂપે વેચી શકાય, એના ઉપર એનો બ્રાન્ડેડ હોવું જોઈએ અને નોન પનીર અથવા તો નોન ડેરી પ્રોડક્ટ એવું લખવું જોઈએ। આવું કોઈ લખતું નથી અને જે તમામ કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો, તમામ રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા લોકો અને તમામ જે સ્ટ્રીટ ફૂડ વેન્ડરો, તમામ લોકો આવું સસ્તું પનીર વાપરે છે। એટલે તમે લોકો જઈને પૂછો કે તમે મિલ્કનું પનીર વાપરો છો કે પામ ઓઇલનું એનાલોગસ પનીર, અને ત્યારબાદ જો એ લોકો તમને મિલ્કનું પનીર કહીને વેચે અને જો એનો નમૂનો ચેક કરતા એ એનાલોગસ નીકળે તો એ લોકો પર વિશ્વાસઘાત જેવી કલમોથી ગુનો પણ દાખલ કરાવી શકાય છે।